મારા કાકા તો મને હેલિકોપ્ટરે કોઈ ના લીધું. મારે શું કરવાનું હવે? જિંદગીને પથારી ફેરવી નાખી મારા કાકાએ તો. કશું હેલિકોપ્ટર ના લીધું કોઈ નહીં. શું કરવાનું? પપ્પા હેલિકોપ્ટર ઉડી નાખવાનો. હેલિકોપ્ટર લીધું તો હું કેવો અત્યારે હેલિકોપ્ટર લાવવું તો સપનું રહી ગયું હેલિકોપ્ટરનું. શું કરવાનું? અરે હેલિકોપ્ટર જો જઈએ હેલિકોપ્ટર આવ્યું પાછું. કોણ લઈ આવીને કાકા એ ભાઈ આવું તો કઈ હેલિકોપ્ટર તારું આવ્યું? કશું લઈ આલી નહીં યાર મને કોઈ હો. લે કોણથી લે હું યાર જાને યાર તું યાર તાય કરે. અને પણ અત્યારે જોઈ હેલિકોપ્ટર લાવ્યો તું. શું કહું છું? ચોકણ હેલિકોપ્ટર છોકરા હેલિકોપ્ટર હતા. આ તું મંડ્યો ચેન્નો 1 કલાકથી હું ચેન્નો વાપરું હોય કન ભો હા કોણથી હું બક કરી રહ્યો હો. હું ચાનો હતો ને હા તાર મારું સપનું હતું હા કે હેલિકોપ્ટર લાવું. પેલા રમકડો આ આખી વાતની પથારી ફેવરો બોલ. ચાના હોય ત્યાં તો રમકડો જ હોય ને તાન. શીખર અડધી રાતે તમે અત્યારે જ મુહૂર્ત મળ્યું. આપણા હોય તાન શું હોય? આપણા હાથમાં શું હોય કેજો? બધી વાત જાણે ચો ઉપડે તું. હું તો હોય ને જતો તો ગોમાં પણ તારો અવાજ વાપરીને પછી હું હોય કન આવ્યો. તો જવાય નહીં તારા ગોમ હોમ હોય કે શું સપનું જોતો તો ખબર હું કેવું જોતો તો? હેલિકોપ્ટર માં બી આવી ગયો ને ચલાવતો તો ખાડા ખાતે ત્યાં કન થોડોક પાછળ કાઢ ને બુઢા મચ્છર ના જીવડો આમ જોજે તારા ઉપર ચેવડા જીવડા ચડો બુઢા વચ્ચે ખાટલો લે પેકર પકડાજી. ઈમે પાછો મારે પકડાવાનો? પકડાવે તો પર જ નહીં યાર. આના કરતા તો હું ડાયરેક્ટ જો થારું તું બોલ. પેન લઈ લે પેન આખો. આ તો પાછું બરોબર હઈ યાર. એનું એ થઈ રહ્યું ને બસ એટલે ભાગ્યો હોત નહીં કાટલો. કશું ભાગ્યો નહીં કાલ લાયો. કાલ જ લાયો? ઓવા કાલ લાયો? તમારા કાકા જીવતો હતા ને તારનો ખાટલો હો. એમ સાચું બોલ તા ને નિશ્વની રાખી હે. સાચું બોલ લગી બેહના ભાગી જાય કે બેહના અને બે ભાઈ જાત હું ભૂલ પર ભાગી જાત મારો. અડધી રાતે મૂર્ખો અહીંયા ચોય ને આવી ગયો હોય કન કોને ઊંઘવાડ્યા તો એને. મૂર્ખા જેવી વાત તું કરતો તો બુઢા. જાણે આ તો હેલિકોપ્ટર નો જબ્બર પેલો એના કરતો હોય બિઝનેસ. અડધી રાતે તમે અત્યારે ગામમાં જવાનું શું હોજી? અલ્યા હું જતો તો બીડી પેટી લેવા પણ આ પેલા ગલ્લે ગયો ને ત્યાં બંધ થઈ ગયો તો ગલ્લો. તો હું કહું લાય તને ગોમ હોમાં જવું રાગે હેડી. ગુજ્જર હા એક વાત કહું બોલ. ખોટું જ નહીં લાગે ને તને? ખોટું તો આ જીવન નહીં લાગ્યું ને. એવું હું કહું હા તારા કાકા તારા માટે શું કરી? મારા કાકાએ તો બધું ઘણું કર્યું અમારા માટે. શું કરી? બધું ઘણું કરી જેનો તો તારી ઈચ્છા હતી આમ કે હું કોઈક મોટો થઈને બોલું. આપણે તો ઈચ્છા શું હોય ભણવાની હોય. બીજા નંબરે મોટા થઈને તું કોણ ધંધો કરીએ? તો બીજી ઈચ્છા નથી? ના આપણે કોઈ બીજી ઈચ્છા નહીં. તારી જિંદગીમાં તું પડી એ જે વાત કરે. તારા બાપાએ શું તારા કાકાએ શું મેલ્યું? હેલિકોપ્ટર લાવવું હો. હેલિકોપ્ટર લાવવું હોય તે પૈસા હે એકલા? ખીચું તો ખાલી લઈને ફરી. તારે જે કિતની વેચી મારવી એવો વિચાર. મારી કીધી વેચે તો હવે તારા જીવીને શું કરવું હું તને? હવે ચમ હવે તારી ઉંમર થઈ રહી તાર હજુ તો 33 વર્ષ થાય બુઢા મારો. આ તો ગફૂર આ તો મારી જવાની એમ જ હતી રહી ના બાકી ગામમાં હું નીકળું ને એટલે મારું કોઈ નોમ ના લે એટલી મારી હાક હતી. મારું ગમે હોય ને અંકલ ખાલી આમ ફેટ પકડે કર્યો બોબો એકમ ખબર પડી જાય કે આમાં પતી ગયું કશું નહીં બોલાઈ ગયું અને હમું એવી આપણી હાક હતી. તારા આવ સારી હતો? અરે ઓના અહીં જતું રહેલું પેલા ખરી હતું. હા તો આમાં થોડું આટલું બની જો. હસી તો મારે હું જોઈ કેવું લાગ્યું તને? હે ગપ્પુ મારે એવું લાગ્યું. એટલે ગપ્પુ નહીં તા
ગફુરિયા હા આજે તને હકીકત કહું 2-3 જણા તો આજે જ હું મારીને આવ્યો હોય ગોમ વચ્ચે મોટાકૂટ થતી હતી ખરી બપોરે હા ને હા આપણે ગફુરી આવો 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 બેહો 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 તારો દુખાવો નહીં આ પેલો તો ભલે બેહે પણ આ માથાનો દુખાવો તો કન જોડે બેહાડ્યો હી ને ખીચડી ખારે બેહો બેહો તો મારા માથા ઉપર બિહાર આવી કર તે બેહો બેહો કહું આવડો મોટો ખાટલો તો નવળો કરીને મેલ્યો એમ ના ઓલે એ તને નહીં દેખાતું પેલું હોવા પણ નવો લાઈને બુડા તું એવું કે ખીચડી ખાવાના નહીં નવા ખાટલા લાવવાની વાત કરે હાય તો હાલ હાલ તો હેલિકોપ્ટરની વાતો કરતો હતો ગફુરજી હાલ હું કે ખબર હે? કે મારા બાપાને મારા હેલિકોપ્ટર નહીં મેલ્યું હેલિકોપ્ટર લાવવું હોય એવું બકતો તો હોય કે પડે લાયા હતા હેલિકોપ્ટર હે એનું મેં એ જ કીધું કે જાણો તો તમે પેલું રમકડું લાવ્યો છે કહું એ બાપાએ લઈ આવી તું હેલિકોપ્ટર પેલા મેરામ જતા એ હેલિકોપ્ટર એને જ વાતો કરતો લાગે અમે અંકાત જ હતા. એકલો એકલો બક કરો તમે શિખર જોવાની યાર કોડે છે હતી રાતે તમે જો જાઓ ફામીરી આવું એમ કહું હેલિકોપ્ટર લાવવું હો પેલા 2 પાડા લાવ્યો હો એને 4 પૂરો નાખા અલે આ ચેવા ચેવા ખબર ખાઈ ખાઈ એ ચોકમ વધ્યો હો પેલા વાળા હે અમારા જોડે વાળો નહીં બનાવ્યો ઓહો ઈકા તમારા ઘરે જઈને બતાવજે તમાતા ને વાડામાં ઈકડ રેખતો હોય રાતી પૂરો પાડા લઈ જજે રોજ રેખતો હોય અરે મારું બોલો, ઊંઘવા નહીં દેતો બોલો માથું ચડાઈ જાય ઈકડ જોડી ઊંઘ્યો હોય ને હું તો કંટાળો આવી જાય મને તો બેહો ને યાર કહું જોની છોડી આવું જઈને હા બેહો બેહો ના બે લાવ્યો હું વાતો કરતો હોય કે ગામમાં 2 જણના માથું ચડાવવું તાર ના હા અને ફોન કર આપણે અરે બેહો બેહો બુડો બેહો 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 ને બેહો યાર પાંચ થોડીક વાર તે બેહો મિનિટ બેહો બેહો કેમ કે જો ગુજ્જરે હોય મારી ઊંઘ તો બગાડી આવો બે ઊંઘ નહીં આવો તે ઊંઘી રહ્યો તો ને આઈ ગયેલો ચા કરવા બેહો બેહો બે ના બેહો બસ બેહો જો બેહો. દારો જાણ હુકાતા આવો મને કોઈ ખબર પડતી નહીં હા કરશન તે આટલે લે હા. હું બેહો સરો દુખ એ માં ડોસી લાવવાની હું પીજી કોના આ કેરમ દુખાવો ઉપડ્યો બોલો જબર હા કેરમ દુખાવો ઉપડ્યો હવે તમારી લાખો જવાની ઉંમર થઈને કેરમ બેરો પછી દુખાય જ ને એટલે આ ગફુરજી હવે 33 વર્ષ બહુ કહેવાય બુડો ના કહેવાય ચા નહીં યાર એ બધું જવા દો હા ચાબાનો મેળ આવશે ચાબા મેં ખવડાવો અમે એ ચા ભાઈના ઘરે આયા હી એ કે તો કોક થાય હા એટલે તમને કહું ફાવડા રહીને એ વાત નાખો ને એમ કહું કેવું ગરમ થા હા સરો ગરમ લ્યો આપણે ચૂલો 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 ગરમ થા હા? હવે એક વાત કહું હા કાલ પ્યાલ આવે નવી હા 15 વિવાની હતી કાલ પ્યાલ આવ્યો અને આજ વહુ કી જાય શું કરવાનું એટલે તમારે ઘેર આવીને વિવાણી કે તો ના બીજા ઘરે વિવાની હતી એથી એટલે આવ્યો અને ત્રીજા દાડે વહુ કી જાય નક્કી તો તમારે દેવ દઉં હા એ દુઃખ જ છે હા. હાથથી વાત તમે ભૂવો ચોકથી હારામ હારો હોય ને એવો ચોકથી મંગાવો આખી વાતની મને પથારી ફેવરી નાખી 2 દાડા વહુકી જાય એટલે વિવાની નથી ભાઈ વહુ કી જ જાય ને એટલે 2 દાડા નહીં 2 દાડા નહીં 15 વિવાણી ના લાવ્યો તો હે દવા ગફુરજી હાલ તો એ બોલ્યો એટલે કે નથી હું તો આવી રેલી એટલે આવ્યો. વિવાની નથી પીએ એમ કહું જો વિવાની હે પીએ હાલ હું બોલ્યો એટલે હાલ ના, દેવ હાલ દુઃખ પગી થાય ગયું. છે તમારા ઘરમાં હાલ એવું હાલ દુઃખ થઈ એવું ગયું નહીં બોલો બોલો વાયડો ફગન એમ એમ નહીં દેવ દુઃખ જ છે ગફુજી આરો બનાવતો એવું નહીં લાગતું પ્યોર બનાવટ હે. ચા નહીં પીવાવી ને એટલે આવો તમારા ઘરે કદી ચાની રખાવી તમે અમને આલી તમે તમને પીવડાવીએ એટમાં હો ઘણી વખત આવી પી ગયા માં જુઠ્ઠું ના બોલો છો કોઈ જુઠ્ઠું ના બોલા કોંતીભાઈ લગે સાચું બોલો કેટલી વખત મામા ઘરે આવીને પી ગયા હો પ્રદીપભાઈ અમારી કન નહીં પી ગયા તમે કોઈના ઘરે ચા પીવા જતો હે નહીં આ હમણાં 2 દાડા મરકું પીતું તું કાર્યા લગે સાચું બોલ કેટલી વખત આવીને પી ગયો હી અત્યારે એક રકાબી ચા પીવડાવેલમાં ભેંસ વિવાણી હુકી જાય ને તું જબરા બોના ખાધી એક વાત કહું પાડું લાયા હા પાડો બે હે ઈને તો નહીં દીધા હોય ભાઈ ના વાત તમે ઈને કહેતા હશે તો આ બહુ કીચ્યું પેલું ગફુરજી તમને આમાં કેવું લાગે હે અનો આ ભેંસમાં તમને આમ થોડું ઘણું આમ માતાનું દૂધ દેખાય ખરું કીધું જ ખરું કરશન ભાઈએ કે દેવ દુઃખ હે
50 લાખ રૂપિયા ચોરી થઈ ગયા લાવી આલશો લે ચોકમ પડ્યા હતા 50 લાખ અમને 50 રૂપિયા ઘરમાં પડે એટલું પૂછજો. હાલ શું કહેતો હતો મારે જબરી કાકા તમે તો પથારી આવો, ફેવરી હે. આવો, આવો. બેહો બેહો પથારી ફેવરી કે પથારી બિહારી હે? પથારી ફેવરી હોમ નહીં ત્રણ જણા આયા પાછું ચોથો મૂર્ખો બીજો મને પેલો બેવાની જગ્યા કરો પેલા. બેજો શું કહેતા હતા કયો? કોનો હોનારે શું છોકરો અલે આ મારું જીરું જો ને ઓળખતું નહીં મને. અરે હા ઓળખતો તમે લે? અલે ઓને કાકો કેવો બાપો કેવો ખબર નહીં પડતી મને. ગામમાં રહેતો ઓળખતો નહીં બડા હું ખેતરમાં રહું તો મને ખબર હલ્યો પણ લગી સંસ્કાર આલ્યા પેલું મોટું ઘર હે ને તૈન મારું વાળું ધાબા વાળું ગામમાં જોયું હે? પેલું ચેર મારવાળું ધાબા વાળું એ રીત કર ને અરે આ તૈન મારું વાળું કહેવાય યાર. ચોથા મારે તો પતરો નાખ્યો. હા ઓ અને આ હું પહેરીને આવ્યો. હા 1300 રૂપિયાનો ચડ્ડો છે. જોયો કોઈ દા? આ મારા બાપા અમેરિકાએ લાયા હતા. આ અડધું તો ઉઘારું હો એ તો ફેશન કહેવાય. આમ વાયરો અડ તો મારો ચડ્ડો આવો લાવો હન વાયરો અડઈમાં હવે તમારે ના હા પીવાય. આમાં અડધો ખયડો છે ને આવા ચડ્ડા બડ્ડા તારા મને ના વિચાર તો આવું બધું પહેરવું એવું હવે ટોટિયામાં પેલી ઠાઠરીમાં તમારે હા. કીધો ટોટિયા પેલી ઠાઠરીમાં આવા ચડા પહેરવા. 55 વર્ષ થયો પણ અમને આ તમે શું કહેતા હતા કુલ કે 33 વર્ષ થયો? અરે હો 33 થયો હોય ને યાર અલ્યા 90 વર્ષનો ડોહો લાગે ને કે 33 વર્ષ થયો. જોજે આ ઉંમર થઈ ગઈ ખબર ના પડે. કરશનભાઈ ડોશી લાબાન બાકી નથી ડોશી. ઠંડુ બંડુ મંગાવો અરે વાપરો નહીં યાર. ડોશી તો કેમ? લાવી ડોશી લાવવાની હે ને? ના, ના, લાયા આપણે તો. એક વખત લાયા આ કોક જુવાનિયા ના લાયો હોય ને લાવી લઈએ તમારે તો ડોશી નાઈ જઈ કે ના ના અને ડોશી ના, મેં ના. કીધું એવું ડોશીનો તમને. માર ખાઈ એક ખાઈ કામ આવી કરો. ગયો હવે. હા તમારે 90 વર્ષ થયો ને હા આપણે 30 વર્ષની ત્રણ લાવી લઈએ. એ જોઈ આપણે અંબાજી જઈએ. 30 વર્ષની હા 30 વર્ષની ત્રણ એટલે 3 3 9 90 વર્ષની 90 વર્ષ થઈ ગયા. થઈ ગયો ને? હું તો ભલે વાટો ફરું પણ તમને ત્રણ લાવી આલો. ત્રણ ડોશીઓ તો એમ છે ને હાથ ચબ્બાની ચમની પણ અલે અરે એકના હાથ આવતો નહીં તો ત્રણ ડોશીની ચીમની હાથ હું આવશે વિચાર એ કરું અલ્યા એક હાથ દબાવો, હા એક પગ દબાવો, હા એક અને ત્રીજી ગળું દબાવ ગારું દબાવો. લ્યો. બરોબર બરાબર કપા. આ હા મારા લાવી આ બાપા. પછી આપણે 4 જણા આવીને તમને ત્રણ ના આલ દે. માર નહીં જોતી ભાઈ. કેમ? અમાર તો ઘરે હ. રાજનભાઈ કરશનભાઈ આપણે ઘરે જે હે બરોબર હે. મારા લાવી હે કોંતીભાઈ લઈ આવો. કોંતીભાઈ લઈ આલો જો કોંતીભાઈ તૈયાર જ છે હા. અલ્યા ઇન્ડોશી હા ઇન્ડોશી ને ખાવાય નહીં દીના દોતે નહીં રાખે. ના ના હે શી વાત કરે તમે મોનમ લગી આવો અલ્યા જોતા હશે તાન જ કહેતા હશે ને અરે આ દારૂની કોઈ ગોમમાં મારું નામ લેતી નહીં ડોશીઓ આગળ મારું આવા પેલું કરો તમે એક મેલો ના તો બેસી જવું પડે એનો તમારે જેવી નહીં કઈ મને ડોશીઓ યાદ કરવા દે મને ચોક કોકને લાફો મારે તો મને યાદ નહીં આવતું આ અલ્યા સાચું કેજો. પમદા દોશી હવારમાં વહેલી વહેલી દૂધ પી. અલ્યા વાપરો નહીં યાર. હા પેલી દૂધ દે બહેની મારી હતી ખબર દેરી દૂધ ભરાવા નતું જતું વાળીએ આ ડોલું હે દૂધ ભરાવા નતું જતું મેલી હતી કે નથી મેલી સાચું કેજો. તને કલાના 10 રૂપિયા વાપરવાનું પણ વાત જ આવી કરું હું ભાઈ નહીં 500 હાલવા જ ના કહું ને કહી દો બધું. હજુ તો ખબર પેલું ચાલ લેવા દાંતેરું ચોરી. ના ના એવું ના કહેવાય ચોકન ચાલ લેવા જતા રહે કશું ને તો ચાલ્યા જતા અમે ના ના ચાલ લેવા ગયા. ચાલે. ચાલ લેવા ચાલ લેતા લેતા તો દાંતેરું આવી ચાર તો હું ના લઉં પાહો ડોશી હું ચેતા ઉપર શાંતિ બેહી રહું સાચું કે ભાઈ જાણે પડી ચાલ લેતો તો અને કે ડચાન ના લઉં. અરે આ ડોશીઓનો રોજ માર ખાય હારો તો. કોણ અરે અરે તમારે જેવું નહીં હો કરશન ભાઈ હમણાં આમાં ભાઈ જવા દે છે પેલા ખાતે ખાતે પેલા પેલા સૂતો ચોરે આજકાલના છોકરાઓ આ તારી વાતો કરે હે. આ છોકરા શું ખબર લે અને ગફોન નતો અને કાલ ખાતે દિસ મે મોઢા હો શકાય એટલે ગફુર મારા ડોશીને બૈરું નહીં ચાલે ને ડોશી આગળ કશું આવતું નહીં ઓઢાડા જા. હું કહું પણ તો નાખતા હોય ને જઈને કોના અરે આ બૈરું તો અમેરિકા લાવવાનું ખબર હે? મારા બાપાએ ઓબળો મારા બાપાએ હેલિકોપ્ટર બુકિંગ કરાયું હે. જો હાલ સપના જોતો તો ને હા સાયકલ લાવવાના પૈસા પડ્યા ઘરે અલ્યા 3 સાયકલ પડી એ જોઈએ આવજો. હેલિકોપ્ટર ના સપના જોવા એ તો જોશે એ તો લાવશે આવડું છોકરું મને તો કોનથી કે કોનથી લ્યો
કોંતીભાઈ પણ કોણથી ભા કહેતું નહીં. વેહો નહીં યાર થોડીક વાર. અરે તમે ચા બાનું કશું કર્યું નહીં. ના ના ઊંઘ આવી છે. હોટલે મંગાવી આવો. કેટલા એ વાગે તમે આવશે? પીજો. તમને ગફુરભાઈ આવશે આપો? મોડા ત્રણ વાગે. આપો અમે 3 વાગ્યા સુધી હોય કોણ એના લબાડા લેડો તાર હું આવું અંગાત. હા જો લેડો ને, આ તો ઓહો. ફેંકવું તમે જો હંગાત. ડોશીઓને ના, માથે નાખીએ. ના ના જો ને આવો એ હવે પેલી ડોશીને હાથ્યો ને કે હજુ જોડી નાખશે. જો જો વણને લેજો હંગાત. ના ના હોડે તમારે જોડે. ઘડીક બેહીએ. ગુજ્જર હા એક વાત કહું બોલો. તને હવે એવું લાગતું નહીં કે હું ઘરે નીકળું. ના હજુ તો જો મેર આવે ને તો ગોમ હમું જાઉં ગોમમાં પાછો આવીને પાછો બેહે ઘડીક તમારી જોડી આવીને. ત્યાં ચોક જઈને મનમાં મોહનિયમ જઈને મારા જોડે બેહ્યા વગર હતા અડધી રાતે. અલ્યા પણ આખા કોઈ બીજા હતા ને આમાં પેલા 3 આયા હતા ઈ જતા રે બુડો. એટલે 11 વાગે ભૂલે ઊંઘવા દે ને યાર. તું એકલો એમ પેલા ત્રણ ચોય ને આવી ગયા. એ તો ઓમ ચોક થી ના આયા ગોમ હમ અહીં. ને પેલું છોકરું ચોય ને કને આવ્યું. એ ચોઈ ને હરી એ એક તો હા ટેન્શન જેવું પાવ બધી વાતો મારી જો ને. અમે પેલા ખેતરમાં જઈ કે દાંતેરું મેલી એને ચોય ખબર. એ તો ચોક આઈને જોઈ રહ્યું છે તારે જ ખબર હોય ને ના ઈને. ના એની સત રાખવી પડશે હો. હા સત તો એની રાખવી પડશે. એ તો હારું પેલા ઘરમાં ડોસી મને જબ્બર મારે તો ઘરમાં પૂરી. ના હોય એ તો વાત કીધી જ નહીં હજુ એને. ના નકર પેલા બે હા ને આખા હા. ગામમાં વાતો કે આવ્યા તમને ખબર હજુ. તમે મને ખબર પડી ને તારી પર બધી ખબર હમને. ચેવી. ડોસીનો ચેતલો તમે માલ કાઢેલો. ના રે તમને કને કીધું એવું. પમદાર તો વાહન ગાવતા હતા ઘરે બેહીને. એ તો ખેતરમાં જઈથી તમે વાહન લઈને બેઠો તો બુડો. કદી વાહન ગયા હું યાદ દાડા. હા હા એ તો અમને શું ખબર કે તમને ઘરમાં ચોકરીમાં શું કરાવો હો. તમારે તો ભાઈ ઘરમાં ચોકરી નહીં બનાવી. હું કહું હા અમારે ઈચ્છા નહીં ઊભું થવાનું હોય. અમે જવું હોય ગામમાં પેલી 2-3 વિડીયો લઈ આવું કે 2-3 રૂપિયાની. હા લેતા આવજો. ભાઈ વર્તા આવીને બેહું પાહો. ના ના હવે વર્તે તો અમે ઊંઘી ગયો છે ચોકડીમાં. ઓહો તો ખાટલો છો બીજા ના લઈ જતા પાહા. તારી તાસમાં તો છે ઘર ઉપર જઈને ઊંઘવું હોય. હા ઓહો ના ના બુડો એકલો બધો અમારે શું ત્રાસ નળ હ? એક તો બાજરી વાતી આય કંટાળે તું જાનીએ રહીને હે? બધાને. બાજરી વાતી કંટાળે હોય ને તું જાનીએ ને હવે ઊંઘવા દે ને. ચોકન બાજરી વાવી હતી તમે. આહ, બાજરી ચોકન વાવી હતી. મારો માથા ઉપર વાઈ હ. ઊભા ખરી ઓહો માથા મૂકા હા? ઓહો માથામાં તો બુડો બાલ ઉગો આપણે તો. મારે તો બાજરી ઉગ હ. હે આ તને ઊંઘો આમાં હું જાઉં હાર હાર હા એ હારું જો. તો વર્તા હવે તો આવું. ના ના મોહન એમ જ તો ડાયરેક્ટ આવો. બાપા જો બોલો બેઠા બેઠા હારું ઊંઘો તા હો વર્તા હવે તો આવું. કે પનોતીએ ચોહી ને આવે હ. અડધી રાતે પડ્યા તા નહીં. શું મસ્ત સપનું જોતો તો હેલિકોપ્ટર લાવવાનું. તો મને ઊંઘવા